નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાન ટેકનોલોજીના જીવવિજ્ઞાનની અંદર આપણે 8મો પાઠ શરૂ કરેલો છે. 8મા પાઠની અંદર બીજા લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. 8મો પાઠ છે એ સજીવોના પ્રજનન તંત્રનો પાઠ છે. પ્રજનન તંત્રની અંદર આપણે શરૂઆતમાં 2-3 પ્રશ્ન શીખી ગયા. છેલ્લો પ્રશ્ન આપણો હતો કોષીય ભિન્નતા કોને કહેવામાં આવે છે. કોષીય ભિન્નતાની ઉત્પત્તિ કઈ રીતે થાય છે અને ઉત્પત્તિ થયા પછી એ ભિન્નતાને કારણે સજીવોના શરીરમાં શું ફેરફાર આવે છે એના વિશે આપણે વાત કરી. આજના લેક્ચરની અંદર જાતિના અસ્તિત્વ માટે ભિન્નતાની જરૂરિયાત કે આ ભિન્નતા જે ઉત્પન્ન થઈ એ ભિન્નતા છે એની જરૂરિયાત જાતિના અસ્તિત્વ માટે શું છે એ સમજવાનું છે આપણે. કે જાતિ કોઈ પણ હોય, જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો એ ટકાવી રાખવા માટે ભિન્નતા છે એ કઈ રીતે મહત્ત્વની બને છે અથવા કઈ રીતે ભિન્નતા અગત્યની છે એ આપણે જોવાનું છે. ભિન્નતા એટલે બીજું કાંઈ નહીં, ભિન્નતા એટલે સજીવોની અંદર જોવા મળતું એક પ્રકારનું જુદાપણું કે એની પિતૃ પેઢી હોય એના કરતાં નવી સંતતિ હોય એની અંદર કંઈક જુદાપણું આવે એને આપણે ભિન્નતા કહીએ છીએ. તો આ ભિન્નતા છે એ સજીવોના અસ્તિત્વ માટે એની જરૂરિયાત શું છે એ આપણે સમજવાનું છે કે સજીવોના અસ્તિત્વ માટે ભિન્નતાની શું જરૂરિયાત છે. બરાબર. તો કોઈ પણ સજીવ હોય એને કોઈ પણ નિવસન તંત્રની અંદર વસવાટ કરવો હોય તો એ નિવસન તંત્રમાં વસવાટ કરવા માટે એ સજીવો છે એની વસ્તીને પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરવો પડે છે અને એ એની પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી અને પછી એ સજીવો છે એ નિવસન તંત્રની અંદર એ વસવાટ છે એ પ્રાપ્ત કરતા હોય છે. એટલે કોઈ પણ સજીવને કોઈ પણ વસવાટ છે એમને મળી જતો નથી. વસવાટ મેળવવા માટે સજીવોએ પોતાની પ્રજનનની ક્ષમતા છે એનો ઉપયોગ કરવો પડે છે. એટલે પ્રજનન ક્ષમતાથી નિવસન તંત્રમાં એ વસવાટ મેળવે છે. ત્યાર પછી બીજો મુદ્દો આપણે લખવાનો છે કે સજીવ છે તો સજીવના જે શરીરની રચના છે અને એનું બંધારણ છે એ જાળવવામાં ડીએનએની પ્રતિકૃતિ એનું સાતત્ય ખૂબ જ મહત્ત્વનું છે. ડીએનએ હોય છે એ ડીએનએની જે પ્રતિકૃતિ હોય છે એ પ્રતિકૃતિનું સાતત્ય એટલે ડીએનએની પ્રતિકૃતિ એ એક સરખી હોય એનું બહુ મહત્ત્વ હોય છે. જો સાતત્ય ન જળવાય એટલે કે સમાનતા ન જળવાય તો એ સજીવ છે એના શરીરની રચના અને બંધારણ જુદા પ્રકારનું થાય છે. એટલે સજીવના શરીરની રચના અને બંધારણ આ બીજો મુદ્દો છે કે રચના અને બંધારણ જાળવવામાં ડીએનએની પ્રતિકૃતિ છે એનું સાતત્ય ખૂબ જ મહત્ત્વનું હોય છે. પેલું શું આવ્યું તો કે સજીવોની વસ્તીને પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી અને નિવસન તંત્રમાં વસવાટ મેળવે છે એટલે વસવાટની અગત્યતા આવી. ત્યાર પછી એના શરીરની રચના અને બંધારણ માટે ડીએનએની પ્રતિકૃતિ. ત્યાર પછી આ જે રચના અને બંધારણ છે જે એ સજીવોએ મેળવવું ડીએનએની પ્રતિકૃતિ દ્વારા તો એ રચના અને બંધારણ છે એને વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. કેવા પ્રકારના વસવાટની અંદર એણે વસવું એના માટે એ વસવાટ માટે યોગ્ય બનાવે છે ડીએનએની પ્રતિકૃતિ. બરાબર છે. એટલે વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે એના શરીરની રચના અને શરીરનું બંધારણ જ એવું થઈ જાય કે એ વસવાટ માટે યોગ્ય બને. ત્યાર પછી કોઈ પણ વસ્તી હોય એ વસ્તીને સ્થાયી બનાવવી હોય અથવા તો વસ્તીને સ્થિર કરવી હોય અથવા તો એનું મહત્ત્વ જાળવી રાખવું હોય તો એ વસ્તીનું સ્થાયિત્વ છે એ જાળવવા માટે પ્રજનનની ક્રિયા ખૂબ જ અગત્યની છે. બરાબર. વસ્તીનું સ્થાયિત્વ જાળવવા માટે કોઈ પણ વસ્તીની સ્થિરતા અથવા તો સ્થાયિત્વ કે એ વસ્તી ખતમ ન થઈ જાય અને એ વસ્તીને એમને જાળવી રાખવી હોય તો વસ્તીને જાળવવા માટે આ ખૂબ જ અગત્યની ક્રિયા છે એ પ્રજનન ક્રિયા છે કે જેનાથી વસ્તીની સ્થાયિત્વ છે એ જળવાય છે. બરાબર છે. તો આ ભિન્નતાની બધી જુદી જુદી પ્રકારની જરૂરિયાતો આવે છે મિત્રો. જો અઘરું પડશે, કષ્ટ પડશે, યાદ રાખવા માટે તકલીફવાળું છે એ હકીકત છે. બરાબર. પણ મુદ્દા આવી જ રીતે લખવાના છે અને જીવ વિજ્ઞાન છે તો જીવ વિજ્ઞાનની અંદર એવું હોય કે કોપી ટુ કોપી લખવું પડે.
જીવ વિજ્ઞાન છે એ રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન કરતાં જુદું છે. એનું કારણ જ ભૌતિક વિજ્ઞાન એવું છે કે એની અંદર આપણે કોઈ પણ વસ્તુ સમજી ગયા પછી આપણી ભાષામાં આપણે એને બિંદાસ લખી શકીએ, સમજી ગયા પછી. રસાયણની અંદર એવું છે કે આપણે સમજી ગયા પછી થોડીક આપણી ભાષા થોડીક એની ભાષા મિક્સ કરીને આપણે લખી શકીએ. પણ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી એવું છે કે જેમાં એની જ ભાષા હોવી જોઈએ. એની ભાષા ન હોય, બરાબર છે, તો તકલીફ પડે. એટલે એની ભાષામાં એના જ શબ્દોમાં આપણે લખવાનું, સમજણ જાતે સમજણ મગજમાં રાખવાની. સમજણ હોય તો આપણે એની ઉપરથી મુદ્દા લખી શકીએ, બરાબર. તો પહેલું આવ્યું પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી અને નિવસન તંત્રમાં વસવાટ મેળવે. ત્યાર પછી બીજું આવ્યું કે ડીએનએની પ્રતિકૃતિનું સાતત્ય સજીવના શરીરની રચના અને બંધારણ જાળવવામાં ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી આવ્યું એને વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે, બરાબર. અને કોઈ પણ વસ્તી છે એનું સ્થાયિત્વ જાળવવા માટે પ્રજનનની ક્રિયા છે એ ખૂબ જ અગત્યની છે. જો વસવાટમાં સજીવોના નિયંત્રણમાં ન હોય તેવા પરિબળો આવે, જે વસવાટની અંદર સજીવ રહેતો હોય અને એ સજીવ પોતે સહન ન કરી શકે તો તેણે જોયા ન હોય એવા પરિબળો જો એની અંદર આવે, બરાબર છે, તો એ સજીવની વસ્તી છે એ કાયમ માટે ખતમ થઈ જવાની શક્યતા પણ રહે છે. જેમ કે આપણે અત્યારની જ વાત કરીએ, હાલની આપણી જે પરિસ્થિતિ છે એ કોરોના મહામારી તો વૈશ્વિક સમસ્યા છે. દુનિયાની અંદર કોઈ એવો દેશ નથી રહ્યો હવે બાકી કે જ્યાં આગળ કોરોના વાયરસ પહોંચ્યો ન હોય. તો એ એક વૈશ્વિક સમસ્યા છે. આ રસીને વેક્સિનને બધું કાઢે છે, બરાબર છે, એનાથી એ કાંઈ સંપૂર્ણ નાશ થવાની શક્યતા નથી. ઇંગ્લેન્ડની અંદર જોયું આપણે કે વાયરસની આખી નવી પેટર્ન બહાર પડી, બરાબર. આજના છાપામાં જ છે ને કે નવી પેટર્ન એની બહાર પડી. નવી પેટર્ન છે એ ઓલા કરતાં વધારે ભયંકર છે. એનું ડીએનએ જે હોય, એનું જે પ્રોટીનનું કેપ્સિડ હોય છે, એ પ્રોટીનનું કેપ્સિડ છે એ વાયરસની અંદર એટલું મજબૂત હોય છે કે એ કેપ્સિડ છે પ્રોટીનનું જે બનેલું એ બીજા કોઈ પણ કોષની અંદર, શરીરના જે સાજા કોષો હોય એની અંદર સરળતાથી એ હોલ પાડી અને ઘૂસી જાય છે. ને ઘૂસી જાય એટલે કોષની તમામ પ્રક્રિયાઓ છે એ ખોરવી નાખે છે. હવે આ વાયરસ છે એ આપણા સજીવના શરીરના કોષ કરતાં તો પાછા ઘણા સૂક્ષ્મ હોય છે અને એની સંખ્યા તે ખૂબ જ ઝડપથી વધતી હોય છે. એટલે શરીરની જે સ્થિરતા છે, શરીરની જે ઇમ્યુનિટી છે, એના કોષોની જે કાર્યક્ષમતા છે એ સંપૂર્ણપણે ખતમ કરી નાખે અને માણસને મૃત્યુના મુખ સુધી પહોંચાડી દે. તો એવી કોઈ સમસ્યા આવે સજીવોના વસવાટની અંદર, જેમ કે આપણી પૃથ્વી આપણો વસવાટ છે, તો એની અંદર એવી સમસ્યા આવી, એમ સજીવ કોઈ પણ નિવસન તંત્રમાં રહેતો હોય અને એવી કોઈ સમસ્યા આવે, સમસ્યાની અંદર પહેલી સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ, એટલે કે પૃથ્વીનું તાપમાન. તો આ પૃથ્વીના તાપમાનની અંદર કોઈ ફેરફાર આવે, બરાબર, અથવા પાણીના સ્તરની અંદર કોઈ ફેરફાર આવે, જેમ કે સુનામી આવી હતી, બરાબર, તો પાણીના સ્તરમાં ફેરફાર આવે, ઉલ્કાનું અથડામણ થાય, અવકાશની અંદર કોઈ ઘટના બને અને કોઈ ઉલ્કા પૃથ્વી ઉપર ખરે અથવા તો ઉલ્કા અથડાય, એને કારણે સમગ્ર પૃથ્વીના દરેક સજીવોને નુકસાન પહોંચતું હોય છે. તો આવી કોઈ પણ સમસ્યા આવે તો એ સમગ્ર વસ્તીને અસર કરે છે. કારણ કે આ એના હાથની વાત જ નથી. પૃથ્વીનું તાપમાન વધે તો તાપમાન કંઈ કોઈ સજીવના એકલાના હાથની વાત નથી કે તાપમાન ઘટાડી દે, બરાબર. વધારનાર કોણ છે આપણે જાણીએ છીએ, બરાબર, કે પૃથ્વી ઉપર એક જ સજીવ એવો છે કે જે પૃથ્વીને કાયમ નુકસાન કરતો આવ્યો છે, બરાબર. મોટા ભાગના સજીવો છે એની અંદર પર્યાવરણને અનુકૂલિત થઈને રહે છે. આ એક જ સજીવ એવો છે જેને આપણે મનુષ્ય તરીકે ઓળખીએ છીએ કે જે હંમેશા પૃથ્વીના નૈસર્ગિક વાતાવરણને, કુદરતી વાતાવરણને નુકસાન કરતો આવ્યો છે. એની બધી પ્રવૃત્તિઓ એવી છે કે જેને કારણે આ પૃથ્વીનું તાપમાન વધે છે, પાણીના સ્તરમાં ફેરફાર થાય છે, એ બધા એના કારણો છે. તો આવી બધી વસ્તુ થાય તો એના કારણે વસ્તી છે એ સંપૂર્ણ વિનાશ થવાની શક્યતા રહે છે, બરાબર. આ વાયરસ છે એની આજે જે પેટર્ન બદલાણી એટલે સંપૂર્ણપણે એ વાયરસ લેબોરેટરીમાં ઉત્પન્ન કર્યો હોય એવું સાબિત થઈ ગયું છે. ઘણા બધા જે સંશોધકો હોય એણે એવું સાબિત કર્યું કે વાયરસ છે એ જો નેચરલી ઉત્પન્ન થતો હોય તો એની પેટર્ન છે એ બદલાવાની શક્યતા હોતી નથી. પણ પેટર્ન બદલાણી એનું કારણ એ કે એ વાયરસ છે એ લેબોરેટરીમાં ઉત્પન્ન કરેલો હોવો જોઈએ. એટલે વિચાર કરો, જેને બાયોલોજિકલ વેપન કહેવામાં આવે, જૈવિક શસ્ત્ર,
એવી રીતે આ વસ્તુ છે એ આપણને ખબર છે, બરાબર, કે કોણે એ વાયરસ છે એ કયા દેશમાંથી બહાર પડ્યો છે અને એ સમગ્ર પૃથ્વી ઉપર ફેલાણો છે. એ ફેલાવામાં એનો હાથ છે મહત્વ, કે આવી રીતે બીજાને આવી રીતે હેરાન કરવાના, હેરાન કરી અને પછી પૃથ્વી ઉપરના સજીવો છે એને ખતમ કરી નાખવાના, બરાબર છે. તો આખી પૃથ્વી છે એના કારણે ડિસ્ટર્બ થઈ જાય છે. અને આવી બધી વસ્તુ થઈ હોય, જેમ કે તાપમાનની અંદર વધારો ને એવું બધું થાય તો પછી ગ્રીન હાઉસ ઇફેક્ટને બધી આપણે જાણીએ છીએ કે એમાં સમગ્ર વસ્તી છે એ વિનાશ થવાની શક્યતા રહે છે. પણ અમુક સજીવો એવા હોય છે કે જે ભિન્નતા ધરાવતા હોય છે, એના ડીએનએમાં ભિન્નતા હોય છે. તો જેના ડીએનએમાં ભિન્નતા હોય એ સજીવો છે એ સરળતાથી જીવી શકે છે, બરાબર. ડીએનએની અંદર ભિન્નતા હોય એટલે કે બીજા જે સજીવો નોર્મલ સજીવો હોય એના કરતાં અમુક સજીવો છે એ થોડાક જુદા પડતા હોય એટલે એની ઇમ્યુનિટી એ સ્ટ્રોંગ હોય તો બધા ફેરફારો છે એ સહન કરી શકે તો એ જીવતા રહી શકે, બરાબર. આપણે કોરોના વાયરસની અંદર એવું જોવા મળે છે કે અમુક વ્યક્તિઓ હોય છે એની ઇમ્યુનિટી પોતે એટલા પ્રબળ હોય છે કે વાયરસવાળાને અડી આવે તો એને કંઈ થતું નથી. તો કેમ? તો કે એની પોતાની અંદર એટલી એણે ઇમ્યુનિટી કેળવેલી હોય, તો તે ડીએનએની અંદર ભિન્નતા એવી આવી હોય કે એને બીજા કોઈ વાયરસની અસર થાય નહીં. સાવચેતી રાખવી પડે પણ થતી નથી. અને બીજા એવા હોય કે સામે છેડે કોઈક બેઠો હોય ને અહીંયા કોઈક છીંક ખાય તો એને અસર થઈ જાય. એવાય હોય છે કે જેની ઇમ્યુનિટી એકદમ પતી ગયેલી હોય, બરાબર. તો આ વસ્તુ છે એ ડીએનએની અંદર ભિન્નતા ધરાવતા સજીવો છે એ જીવિત રહેવાની પૂરેપૂરી સંભાવના છે. અને જેની અંદર ભિન્નતા ન હોય એ સજીવો છે એ આવા કોઈ પણ પ્રકારના સજીવોના નિયંત્રણમાં ન હોય એવા ફેરફારો પૃથ્વી ઉપર થાય તો એનાથી એ મૃત્યુ પામી શકે છે, બરાબર. તો આટલા મુદ્દાની અંદર લખવાના. પછી એક અહીંયા દાખલા તરીકે એવું લખ્યું છે, એ ઉદાહરણ છે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે કે વાયરસ એટલે કે જેને ગુજરાતીમાં જીવાણુ કહેવામાં આવે છે, એ જીવાણુ છે એની એક વસ્તી છે, વાયરસની એક વસ્તી. એ વાયરસની વસ્તી છે એ સમશીતોષ્ણ એટલે કે સામાન્ય તાપમાન ધરાવતું પાણી હોય તો એની અંદર એ જીવતા રહી શકે છે. પણ ગ્લોબલ વોર્મિંગ થાય અને ગ્લોબલ વોર્મિંગને કારણે જો એ પાણીનું તાપમાન વધે, બરાબર, સમશીતોષ્ણ એટલે કે સામાન્ય તાપમાન હોય પાણીનું, તો એ વસ્તી છે એ બેક્ટેરિયાની વસ્તી જીવી શકે છે. પણ જો ગ્લોબલ વોર્મિંગને કારણે પાણીનું તાપમાન વધે તો એનાથી શું થાય છે? તો કે મોટા ભાગના બેક્ટેરિયા છે એ મૃત્યુ પામે છે, બરાબર છે. પણ મોટા ભાગના મૃત્યુ પામે છે, બધા મૃત્યુ પામતા નથી. પણ અમુક બેક્ટેરિયા એવા હોય છે કે જે મૃત્યુ પામતા નથી. પણ શું થાય છે? તો કે મૃત્યુ પામતા નથી પણ એ તાપમાન વધવા છતાં એ જીવતા રહી જાય છે. તો એવા બેક્ટેરિયા છે એને તાપમાન પ્રતિરોધકતા ધરાવતા બેક્ટેરિયા કહેવામાં આવે છે. એ તાપમાન પ્રતિરોધકતા ધરાવતા બેક્ટેરિયા સમશીતોષ્ણની બદલે ગરમ પાણી થયું તોય એમાં જીવિત રહી શકે છે અને એની અંદર એ સરળતાથી વૃદ્ધિ પામે છે. તો એ શું થયું? તો કે તાપમાન પ્રતિરોધકતા એની ભિન્નતા થઈ, એના ડીએનએની અંદર ભિન્નતા આવી, કે ભિન્નતાને કારણે એ બેક્ટેરિયા છે વૃદ્ધિ પામી ગયા. તો એક એવું આપણે ઉદાહરણ અહીંયા લખવાનું, બરાબર. તો આ ભિન્નતાનું જે મહત્ત્વ છે અથવા જાતિના અસ્તિત્વ માટે ભિન્નતાની જરૂરિયાત છે એમાં આપણે આટલું લખવાનું. પહેલાં એના વસવાટનો મુદ્દો આવે જેમાં પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરે છે. પછી શરીરની રચના અને બંધારણ જાળવવા માટે ડીએનએની પ્રતિકૃતિ. પછી આ રચના અને બંધારણને આધારે એ વિશિષ્ટ વસવાટ પ્રાપ્ત કરવા માટે યોગ્ય બનાવે છે. અને સ્થાયિત્વ જાળવવા માટે, વસ્તીનું સ્થાયિત્વ જાળવવા માટે પ્રજનનની ક્રિયા છે એ ખૂબ જ અગત્યની છે, બરાબર. અને પછી છે એ આ ફેરફારોની વાત કરવાની કે સજીવોના નિયંત્રણમાં ન હોય એવા જો પરિબળો છે એ જો આવી જાય તો એ પરિબળો છે એ વસ્તીને અસર કરે છે, બરાબર. તો આટલી વસ્તુ આપણે આની અંદર જોઈ ભિન્નતાની મહત્ત્વની અંદર. હવે આપણે પ્રશ્ન છે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ. એકલ સજીવો દ્વારા થતા પ્રજનનના
પ્રકારો, અલિંગી પ્રજનનની બધી પદ્ધતિઓ. તો તમારે જે 30% સિલેબસ જે કાપી નાખેલો છે અથવા તો જે પરીક્ષામાં નથી પૂછાવાનો એની અંદર એ સમગ્ર ટૉપિક છે એ આવી ગયેલો છે, કે જેની અંદર અલિંગી પ્રજનનની તમામ પદ્ધતિઓ છે એ બધી આવી જાય છે. બરાબર. એમાં અલિંગી પ્રજનનના જુદા જુદા પ્રકારો, જેમ કે એની અંદર પહેલો પ્રકાર હતો ભાજન. બરાબર. અલિંગી પ્રજનન એકલ સજીવો છે એમાં ભાજન, એમાં દ્વિભાજન આવતું, બહુભાજન આવતું. બરાબર. ત્યાર પછી બીજા અમુક મુદ્દાઓ આવતા. એની અંદર 5 પ્રકારની અલિંગી પ્રજનનની પદ્ધતિઓ હતી. એ 5 પ્રકારની જે પદ્ધતિઓ છે એની અંદરથી એ 5 પ્રકારની પદ્ધતિ છે એ 30% સિલેબસ જે કાપી નાખેલો છે એની અંદર આવી જાય છે. બરાબર. એટલે આપણે હાલ પૂરતું એને ભણતા નથી, પણ ભવિષ્યની અંદર જો સમય રહેશે, બરાબર, તો આપણે એ વસ્તુ શીખવશું. તો અત્યારે આપણે નેક્સ્ટ ટૉપિક એની પછીનો ચાલુ કરીએ છીએ. લિંગી અને અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે એની મર્યાદા જણાવો. કે પહેલાં આપણે અલિંગી પ્રજનન છે અથવા તો લિંગી પ્રજનન છે એની પહેલાં વ્યાખ્યા જોવી પડે, કે અલિંગી પ્રજનન કોને કહેવાય છે, લિંગી પ્રજનન કોને કહેવાય છે, એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. બરાબર. ત્યાર પછી આપણે એના વિશે સમજી શકીએ. બહુ અગત્યનો ટૉપિક હતો, જે કાપી નાખ્યો એ અગત્યનો ટૉપિક હતો, પણ એ ભવિષ્યની અંદર આવશે. બરાબર. બી ગ્રુપ રાખશો તો આવશે, પણ એનું જરાક વસ્તુ છે આપણે સમજી લઈએ કે લિંગી અને અલિંગી પ્રજનન કોને કહેવાય છે અને અલિંગી પ્રજનન છે એની મર્યાદા શું છે. તો અલિંગી પ્રજનન છે એની અને લિંગી પ્રજનનની પહેલાં વ્યાખ્યા લખવાની. તો અલિંગી શબ્દનો અર્થ જ છે કે એક જ પિતૃ દ્વારા, બરાબર, એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષ વગર, બહુ અગત્યની વસ્તુ છે કે એક જ પિતૃ, બરાબર, એના દ્વારા પ્રજનન કોષ વગર, એટલે કોઈ પણ પ્રજનન કોષની આમાં જરૂર પડતી નથી. પ્રજનન કોષ વગર જો એ નવો સજીવ નિર્માણ પામે, પ્રજનન કોષ વગર જો નવા સજીવનું નિર્માણ થાય તો એવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. એક જ પિતૃની જરૂર પડે અને એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષ વગર નવા સજીવનું નિર્માણ થાય. પ્રજનન કોષ વગર, બરાબર. આપણે અગાઉની પદ્ધતિ છે એ પરીક્ષામાં નથી પૂછાવાની, પણ તમે અંદર વાંચજો તો ખરા એટલે ખબર પડે કે એક સજીવ હોય એના 2 કટકા થઈ જાય તો 2 કટકા પછી નવા સજીવ તરીકે વર્તે, બરાબર, એટલે બાળ સજીવ થઈ જાય. એટલે આની અંદર શું છે, કોઈ પ્રજનન કોષ નહીં, કાંઈ નહીં, એનો એ સજીવ 2 કટકા થઈને 2 કટકા નવો સજીવ થઈ જાય. કોષ વિભાજન થાય તો એકમાંથી ઘણા બધા કોષ બને, દરેક કોષ પાછા નવા સજીવ તરીકે વર્તે. એટલે કોઈ કોષની કોઈ જરૂરિયાત નહીં, એક જ પિતૃને, એક જ પિતૃમાંથી તે નવા સજીવોનું સર્જન થઈ જાય છે. તો એવું છે એ અલિંગી પ્રજનન છે. લિંગી પ્રજનન, તો લિંગી પ્રજનનની અંદર તકલીફ શું છે કે એમાં 2 સજીવો જોઈએ, એક સજીવ નર જોઈએ અને એક સજીવ માદા જોઈએ. એટલે નર અને માદા બંને પ્રાણી છે, નર અને માદા બંને પ્રાણી છે એ નવા સજીવના નિર્માણમાં સંકળાયેલા હોય. એકલો નર એ નવા સજીવનું નિર્માણ ન કરી શકે અને એકલો માદા સજીવ તે નવા સજીવનું નિર્માણ ન કરી શકે. નર અને માદા બંને સજીવ છે એની નવા સજીવના નિર્માણ માટે જરૂર પડે અને પ્રજનન કોષ દ્વારા પ્રજનન થાય છે. આ કોષ વગર થાય છે, આમાં પ્રજનન કોષની જરૂર પડે છે, બરાબર. પ્રજનન કોષ એની અંદર જોઈએ, કોષ શબ્દ છે એ આપણે નાનપણથી શીખીએ છીએ, રચનાત્મક ને ક્રિયાત્મક એકમ છે ને એવું બધું માઇક્રોસ્કોપની અંદર એ દેખાતો નથી. એવો એ નાનામાં નાનો સૂક્ષ્મ કોષ હોય એવા કોષની અહીંયા જરૂર પડે કે કોષ દેખાતો નથી. પ્રજનન કોષ એટલે આની અંદર 2 પ્રકારના કોષ આવે, નરનો પ્રજનન કોષ આવે અને માદાનો પ્રજનન કોષ આવે, અને બંને કોષ દ્વારા જે પ્રજનન થાય એને લિંગી પ્રજનન કહેવાય અને એનાથી નવો સજીવ છે એ નિર્માણ પામે છે. પણ જે અલિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનનની અંદર કેટલીક મર્યાદાઓ છે, તો એ મર્યાદાઓ આપણે લખવાની છે. મર્યાદાઓ આપણને પૂછે છે, 2 થી 3 માર્કનો પ્રશ્ન આવે છે. પહેલું તો શું મર્યાદા એની છે કે એની અંદર જે સજીવ નવો ઉત્પન્ન થાય એને વારસામાં એક જ સજીવના લક્ષણો મળે. હમણાં આપણે વાત કરી કે એકમાંથી 2 થઈ જાય તો એ જે નાનો સજીવ ઉત્પન્ન થયો એમાં લક્ષણો તો ઓલા મોટા સજીવના જ હોય,
બીજો કટકો છે તો એમાંય મોટા સજીવના જ લક્ષણો હોય, એમાં કંઈ હાવ નવા લક્ષણો આવતા નથી. એટલે કોપી ટુ કોપી એવા ને એવા સજીવો બને છે. એટલે એમાં શું થાય છે કે તેથી એની અંદર વિવિધતા છે એ જોવા મળતી નથી. વિવિધતા જોવા મળતી નથી, કારણ કે એક જ પિતૃના લક્ષણો એની અંદર આવે છે. બીજા નંબરની વસ્તુ શું છે કે એ સજીવોનું નિર્માણ ખૂબ મોટી સંખ્યામાં થાય છે અને એકદમ ઝડપી થાય. કોષ વિભાજન થાય તો આ જે વાયરસની વાત કરી કોરોના, એમાં એવું જ છે, બરાબર. એ આ જ રીતે પ્રજનન કરે છે, અલિંગી પ્રજનન, બરાબર. કે એની અંદર શું છે, મોટી સંખ્યામાં અને ઝડપથી ઉત્પન્ન થાય. એટલા બધા ઝડપથી ઉત્પન્ન થાય કે દિવસે ન વધે એટલા રાત્રે વધે, રાત્રે ન વધે એટલા દિવસે વધે. આખું શરીર છે એની અંદર એ ફેલાઈ જાય છે, અસંખ્ય કોષો થાય છે. તો અલિંગી પ્રજનન કરે એટલે એનું મોટી સંખ્યામાં ને ઝડપથી નિર્માણ થાય છે. ત્યાર પછી બીજું, એની વસ્તી છે એ નિયંત્રણમાં ન રહે. વસ્તી નિયંત્રણ બહુ મોટી સમસ્યા છે, બધા સજીવોને લાગુ પડે છે, જેમ મનુષ્યને લાગુ પડે છે એવી જ રીતે કે વસ્તી જો નિયંત્રણમાં ન રહે તો વસ્તી નિયંત્રણમાં ન રહે તો એના કારણે શું થાય છે કે એના કારણે એ જે સજીવો છે એનો વસવાટ છે એ ઝડપથી ભરાઈ જાય છે. અને સજીવનો વસવાટ ઝડપથી ભરાઈ જાય છે. જેમ કે ચીનવાળા છે એ બીજા દેશોને હડપ કરવા માગે છે. એનું કારણ શું કે એને ત્યાં વસ્તી નિયંત્રણમાં રહેતી નથી. વસ્તી કરતાં વિસ્તાર ઘટે ત્યારે એને બીજા છે એ દેશોનો સહારો લેવો પડે એની વસ્તીને ત્યાં એ સ્થિર કરવા માટે, કે વસ્તી નિયંત્રણમાં રાખવી પડે. જો નિયંત્રણમાં ન રહે તો જગ્યા કરતાં વસ્તી વધી જાય તો એ વસ્તી કાંઈ પછી આકાશમાં તો રહેવા જાય નહીં, બરાબર છે. એટલે એનો વસવાટ છે એ ઝડપથી ભરાઈ જાય છે. જે વસવાટમાં રહેતા હોય એ વસવાટ ઝડપથી ભરાઈ જાય છે. એટલે વસ્તી છે એ નિયંત્રણમાં ન રહે, એ એક ત્રીજી સમસ્યા છે. ચોથી સમસ્યા એ છે કે સજીવો છે એ સરળતાથી અનુકૂલિત થતા નથી. સજીવોને જે વસવાટની અંદર રહેતા હોય એને સંપૂર્ણ અનુકૂલિત થવું પડે. તો અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલા સજીવો છે એ સરળતાથી અનુકૂલિત થતા નથી. એટલે આ ચાર છે એ એની મર્યાદા છે, અલિંગી પ્રજનનની મર્યાદા. તો પહેલાં આપણે અલિંગી પ્રજનનની વ્યાખ્યા લખવાની, પછી લિંગી પ્રજનનની વ્યાખ્યા લખવાની, પછી અલિંગી પ્રજનનની મર્યાદાઓ. મર્યાદા કોની છે? માત્ર અલિંગી પ્રજનનની જ મર્યાદાઓ છે. એટલે બીજી લિંગી પ્રજનનની મર્યાદા નથી, અલિંગીની છે, બરાબર. એટલે અહીંયા અલિંગી એવું લખવાનું, અલિંગી પ્રજનનની મર્યાદા. હવે એની પછીનો પ્રશ્ન છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં ભિન્નતા ઝડપથી કેમ થાય છે? જો અહીંયા એમ કીધું હતું કે ભિન્નતા કે વિવિધતા જોવા મળતી નથી, પણ અહીંયા એમ કહે છે કે ભિન્નતા ઝડપથી કેમ થાય છે. તો આના કરતાં તદ્દન ઉલટું છે કે આમાં એક જ પિતૃના લક્ષણ જોવા મળે છે, તો આમાં નર અને માદા બંનેના જનનકોષોનું મિલન થાય છે. એટલે નરનો જનનકોષ અને માદાનો જનનકોષ બંને જનનકોષ ભેગા મળે છે, બરાબર. એટલે કે એનું મિલન થાય છે. એના કારણે એની અંદર શું થાય છે તો કે તેને કારણે જ્યારે નિર્માણ થતા હોય, આ પ્રજનન કોષો જ્યારે બનતા હોય, આપણે કાલે વાત કરી હતી કે શુક્રકોષ જનનની અંડકોષ જનનની પ્રક્રિયા છે, એનાથી પ્રજનન કોષો બને એટલે કે એનું નિર્માણ થાય, ત્યારે ડીએનએની પ્રતિકૃતિની અંદર જ ભિન્નતા સર્જાય છે, બરાબર છે. જ્યારે પ્રજનન કોષ નિર્માણ પામે ત્યારે ડીએનએ છે એની પ્રતિકૃતિની અંદર જ ભિન્નતાનું સર્જન થાય છે. અને ડીએનએના પ્રતિકૃતિની અંદર ભિન્નતા આવે એટલે એને કારણે શું થાય કે એની અંદર જે પહેલાં રહેલી ભિન્નતા અને ડીએનએની પ્રતિકૃતિને કારણે સર્જાયેલી ભિન્નતા, એટલે નવી ભિન્નતા અને જૂની ભિન્નતા, બંને ભિન્નતા એક જ જગ્યાએ સંગ્રહિત થાય છે. એટલે પ્રતિકૃતિની અંદર શું થાય તો કે નવી અને જૂની બંને ભિન્નતા આવી જાય છે. એક ભિન્નતા તો પહેલેથી હતી જ તે, પણ જ્યારે ડીએનએની પ્રતિકૃતિ છે એની ભિન્નતા છે એ પ્રતિકૃતિમાં ભિન્નતા સર્જાય અને આગળની પેઢીમાં વહન પામે. એટલે આગળની પેઢીમાં શું થાય તો કે એની પોતાની ભિન્નતા અને આ નવી આવેલી ભિન્નતા, એ બંને ભિન્નતાનું એની અંદર મિક્સિંગ થાય, બરાબર. એટલે કે એની અંદર એ બંને ભિન્નતાઓ છે એ સંગ્રહાય છે. અને બંને ભિન્નતા સંગ્રહાય એને કારણે વસ્તીના બે સજીવોની અંદર ભિન્નતાની પેટર્ન જુદી જુદી હોય છે. કે વસ્તીના બે સજીવો હોય તો બંને સજીવોની અંદર એ જુદા જુદા પ્રકારની ભિન્નતા, એટલે કે ભિન્નતાની આખી જે પેટર્ન, એટલે કે જેને ભાત કહેવાય, એ બંને જુદા જુદા પ્રકારની. સજીવ એક જ હોય, વસ્તી એક જ હોય, પણ ભિન્નતા જુદી જુદી હોય છે,
એટલે આવી પેટર્ન છે એ બદલાય છે. બે સજીવોની અંદર ભિન્નતાની પેટર્ન છે એ બદલાય છે. એટલે લિંગી પ્રજનનની અંદર નર અને માદા છે એના ભિન્નતાવાળા ડીએનએ છે. કેવા ડીએનએ કીધા? ભિન્નતાવાળા ડીએનએ એ સંતતિને પ્રાપ્ત થાય છે. ભિન્નતાવાળો ડીએનએ નવી સંતતિમાં આવે એટલે નવી સંતતિ પોતે જ ભિન્નતા છે એ દર્શાવવા માટે સક્રિય બની જાય છે. એટલે કે એની નવી પેઢીની અંદર ભિન્નતા છે એ ખૂબ જ ઝડપથી મળે છે. કેમ? તો કે ભિન્નતાવાળો ડીએનએ જેણે પ્રાપ્ત કરેલો છે. ભિન્નતાવાળો ડીએનએ પ્રાપ્ત કરેલો હોય તો એ નવી પેઢીની અંદર જે ભિન્નતા આવવાની છે એ ખૂબ જ ઝડપથી આવે. બરાબર છે. તો આટલા મુદ્દા છે એ આપણે આ પ્રશ્નની અંદર લખવાના રહેશે કે લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં ભિન્નતા ઝડપથી કેમ આવે છે. તો પહેલો મુદ્દો શું હતો કે નર અને માદા બંનેના જનન કોષોનું મિલન થાય છે. પછી બીજો મુદ્દો શું કે જ્યારે આ પ્રજનન કોષો છે એ નિર્માણ પામતા હોય ત્યારે ડીએનએની પ્રતિકૃતિની અંદર ભિન્નતા સર્જાય છે. અને પ્રતિકૃતિની અંદર ભિન્નતા સર્જાય એ ભિન્નતા આગળની પેઢીમાં વહન પામે છે. એટલે આગળની પેઢીમાં શું થાય તો કે પ્રતિકૃતિમાં નવી અને જૂની ભિન્નતા બંને આવે છે. ડીએનએની જે પ્રતિકૃતિ છે એમાં નવી અને જૂની ભિન્નતા છે એ બંને આવે છે. અને જેના કારણે શું થાય કે બે સજીવો છે, એક જ વસ્તીના બે સજીવો, એની અંદર ભિન્નતાની પેટર્ન છે એ જુદી જુદી આવે છે. બરાબર. એક જ વસ્તીના બે સજીવોની અંદર જુદા જુદા પ્રકારની ભિન્નતા છે એ જોવા મળે છે. એટલે લિંગી પ્રજનનની અંદર નર અને માદાના ભિન્નતાવાળા ડીએનએ છે એ ભિન્નતાવાળા ડીએનએ જ્યારે સજીવોને પ્રાપ્ત થાય, ભિન્નતાવાળા ડીએનએ એ કોઈ પણ સંતતિને પ્રાપ્ત થાય એટલે સંતતિની અંદર ભિન્નતા સર્જાવાની જે ક્રિયા છે એ ખૂબ જ ઝડપી બને છે. બરાબર. તો 3 પ્રશ્ન છે એ આની અંદર આજે આપણે જોયા કે એક જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા એની જરૂરિયાત અથવા તો ભિન્નતાનું મહત્ત્વ. સેકન્ડ ક્વેશ્ચન આપણે જોયો કે લિંગી અને અલિંગી પ્રજનન છે એની વ્યાખ્યા અને અલિંગી પ્રજનનની અંદર જોવા મળતી મર્યાદાઓ. અને થર્ડ ક્વેશ્ચન છે એ આપણે જોયો કે લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં ભિન્નતા છે એ ઝડપથી કઈ રીતે ઉત્પન્ન થાય. બરાબર છે. તો આજે બીજા પીરિયડની અંદર 8મા પાઠના બીજા પીરિયડની અંદર આપણે આ 3 પ્રશ્ન છે એ જોઈ લીધા. બરાબર. હવે પછીના જે પ્રશ્ન છે એ બધા લિંગી પ્રજનન પદ્ધતિ ઉપર આધારિત પ્રશ્ન જશે. સૌથી પહેલાં વનસ્પતિના આવશે અને પછી પ્રાણીઓના આવશે. બરાબર. એટલે હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર તમે બેસો ત્યારે ફૂટપટ્ટી, પેન્સિલને, પરિકરને, રબરને બધું લઈને બેસજો, કારણ કે એની અંદર આપણે આકૃતિ દોરવી પડશે. બરાબર. તો હવે પછીના પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.